કરી છે દાદાના બુલડોઝરની, કારણ કે દાદાનું બુલડોઝર હજી પણ રાજ્યમાં ફરી રહ્યું છે। લુખ્ખાઓ હોય, ગુંડાઓ હોય કે પછી બુટલેગરો હોય કે પછી નામચીન બદમાશો હોય, એક એકનું લિસ્ટ તૈયાર છે। અલગ અલગ શહેરોમાં બુલડોઝર અને હથોરા ફરી રહ્યા છે અને હવે સુરતમાં એક નામચીન બુટલેગરને ત્યાં આ બુલડોઝર ફર્યું છે અને કુખ્યાત બુટલેગર કે જેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, વલી ઉલ્લાહ ખાન પઠાણને ત્યાં આ બુલડોઝર ફર્યું છે। 25 ગુના નોંધાયેલા છે। મકાનની બહાર શેડ ઊભા કરી દેવામાં આવ્યા હતા। મસ્ત મોટું ગેરકાયદેસર બાંધકામ સૈયદપુરામાં ખડકી દેવામાં આવ્યું હતું ને એની ઉપર હવે દાદાનું બુલડોઝર ફર્યું છે। આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર વલી ઉલ્લાહ ખાન પઠાણના ગેરકાયદેસર બાંધકામ પર અત્યારે દાદાનું બુલડોઝર અને મહાનગરપાલિકાનો હથોડો છે તે ફેરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની મોટી ટીમ સાથે જે પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। જે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરબાન ડીજીપી સાહેબ શ્રી અને સુરત પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર જે ગુંડાઓના લિસ્ટ બનાવવાના હતા એ અંતર્ગત આજે લિસ્ટેડ બુટલેગર વલી ઉલ્લાહ ઇયાનત ખાન પઠાણ રહે રામપુરા લાલગેટ, જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં આશરે 25 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલ છે। 10 વાર એની પાસા થયેલ છે અને 1 વાર તડીપાર પણ થયેલ છે। જેને અહીંયા રહેણાંક વિસ્તાર છે ત્યાં બંને એપાર્ટમેન્ટની વચ્ચેના જે ખુલ્લા કોમન ભાગમાં પોતે ગેરકાયદેસર પતરાનો શેડ તાણેલ છે। જે આરોપીઓ છે તે ગેરકાયદેસર બાંધકામ કરતા હોય છે અને સરકારી જગ્યા પર દબાણ કરતા હોય છે। આવા દબાણને એક બાદ એક હવે દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક બુટલેગરના ઘરની ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।